हाय डियर फ्रेंड, दिस इज जिग्नेश विठलाणी फ्रॉम आरवी जॉब प्लेसमेंट। तो फाइनली આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગયા બાદ હવે આનો યુઝ કેવી રીતે કરવો એ આપણે શીખશું। જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે એ લોકો માટે આ વિડીયો છે। તો જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે એ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ત્યારે આ હોમ સ્ક્રીન તમને દેખાશે। તો જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે તો એ સાઇન અપ બટન ઉપર ક્લિક કરશે। સાઇન અપ પર બટન પર ક્લિક કર્યા બાદ તમને આની જે છે સેકન્ડ સ્ક્રીન એ આ મુજબ દેખાશે, ફાઇન્ડ જોબ અને પોસ્ટ જોબ। તો જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે એ લોકો ફાઇન્ડ જોબમાં જશે, ઠીક છે। તો ફાઇન્ડ જોબમાં ગયા બાદ ત્યારબાદ આગળનો આ ઓપ્શન આવશે જેમાં તમારી પર્સનલ ડિટેલ એડ કરવાની છે। તમારું નામ, તમારી સરનેમ, બર્થ ડેટ, પાસવર્ડ તમારે જે રાખવો એ રાખી શકો છો કારણ કે સાઇન ઇન વખતેની રિક્વાયરમેન્ટ રહેશે। મેલ ફિમેલ જે આવતું હોય તેને ટર્મ્સ કન્ડિશન ખાસ આરામથી વાંચી લેજો। એક્સેપ્ટ કર્યા બાદ આગળ વધવાનું છે। આગળ વધવા બાદ ત્યારે તમારે તમારી પોતાની ડિટેલ એડ કરવાની છે। હજી ઈમેલ એડ્રેસ એડ કર્યા બાદ ફોન નંબર, તમારું એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ અને સિટી આટલું એડ કર્યા બાદ નેક્સ્ટ સ્ક્રીન આવશે જેમાં તમારું ઓટીપી આવશે। ઓટીપી કન્ફર્મ થયા બાદ નેક્સ્ટ સ્ક્રીન આવશે જેમાં તમે તમારી પોતાની જોબ ડિટેલ એડ કરવાની, મતલબ કે કયા જોબમાં તમે કઈ જોબ માટે તમે ઇન્ટરેસ્ટેડ છો, ઇન્ડસ્ટ્રી કઈ અને પોસ્ટ કઈ। ફર્સ્ટ ઓફ ઓલ જે કોમ્પ્યુટર લખેલ છે ઇન્ડસ્ટ્રી છે અને ત્યારબાદ કાઇન્ડ ઓફ વર્ક મતલબ પોસ્ટ કઈ પોસ્ટ માટે તમે ઇન્ટરેસ્ટેડ છો એમાં લખવાનું છે। ત્યારબાદ તમારી ક્વોલિફિકેશન અને જોબ ટાઈમ, ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ। મિત્રો આ જે ઇન્ડસ્ટ્રી અને પોસ્ટ જે છે એ તમે પાછળથી ચેન્જ પણ કરી શકો છો। અત્યારે તમને જે અનુકૂળ હોય ઇન્ડસ્ટ્રી, કોઈ પણ એક પર્ટિક્યુલર એક ઇન્ડસ્ટ્રીને એક પોસ્ટ સિલેક્ટ કરી શકશો। ઇન ફ્યુચર કોઈ પણ જોબ આવતી હોય ત્યારે તમને એમ થાય કે મારે ઇન્ડસ્ટ્રી ચેન્જ કરવી છે, પોસ્ટ ચેન્જ કરવી, તમે આરામથી ચેન્જ કરી શકશો। નેક્સ્ટ સ્ક્રીનમાં તમે જાઓ તો ત્યાં તમને વધારે જોબ ડિટેલ પૂછે છે, ફ્રેશર છો કે એક્સપિરિયન્સ છો, એક્સપેક્ટેડ સેલેરી તમારી શું છે, 5,000થી 10,000, 10થી 20,000 જે પણ એક્સપેક્ટેડ સેલેરી હોય તમારી લખી નાખવાની છે। એડિશનલ સ્કિલ્સ જે પણ આપણા હોય એ તમે લખી નાખવાના છે। ત્યારબાદ રેફરન્સ તમને ક્યાંથી મળેલ છે, ગૂગલમાંથી, ફેસબુકમાંથી, એ બધું પૂછી લેશે। એ પર રેફરન્સ આપ્યા બાદ નેક્સ્ટ સ્ક્રીન આવશે જેમાં તમે તમારું પેલું જે છે પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ લખવાનું છે। જુનાગઢ સિટીમાં તમે રહ્યો છો તો જુનાગઢ, અમદાવાદમાં ઇન્ટરેસ્ટેડ હોય તો અમદાવાદ, જે પણ તમારું ઇન્ટરેસ્ટેડ હોય એ લખવાનું છે નીચે અને પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ લખવાનું છે, ઠીક છે। ત્યારબાદ નીચે યોર ફોટો, એમાં તમારો ફોટો એડ કરી દેવાનો છે અને રિઝ્યુમ, જેમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે પણ આમાં તમારે એસડી કાર્ડમાં જઈને તમારું પીડીએફ જ્યાં પણ ભરેલી હોય આમાં જો પીડીએફ જ અપલોડ થશે, બીજું કંઈ અપલોડ નહીં થાય। તો પીડીએફ તમારી કંઈ રિઝ્યુમની બનાવી લેવાની છે, ન હોય તો, અને જે પણ જગ્યાએ પડેલું હોય ત્યાંથી ઉપાડી અને આમાં અપલોડ કરી દેવાનું છે। ત્યારબાદ નેક્સ્ટ આપ્યા બાદ તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે। વળી પાછા હોમ સ્ક્રીનમાં આવી જાઓ અને અહીંયા તમારું ફોન નંબર અને પાસવર્ડ તમે જે અંદર આપેલો તો એડ કરો એટલે તમારી અંદર પ્રોફાઇલમાં તમે એન્ટર થઈ જશો। નેક્સ્ટ વિડીયોમાં હવે જોબ નોટિફિકેશન વિશે અને પ્લાનની માહિતી વિશે તમને માહિતી મળશે। થેન્ક યુ વેરી મચ।